હોળી ખેલના આ 40 દિવસો એટલે જીવનમાં પણ આનંદ અને ઉલ્લાસ ભરી દે તેવા દિવસો, જીવનમાં એક નવી ચેતના આપે તેવા દિવસો. આજ બીરજ મેં હોળી રે રસિયા, ખૂબ જ સુંદર ભાવ અહીં દર્શાવેલો છે કે આપણા શ્રી ઠાકોરજી હોળી ખેલના દિવસોમાં કઈ રીતે એમની દિનચર્યા હોય છે તેનું ખૂબ જ સુંદર દર્શન અહીં દર્શાવેલું છે. અને તે પણ રસિયા દ્વારા, પદો દ્વારા, કે પ્રભુ કઈ રીતે જાગે છે અને યશોદાજી કઈ રીતે તેમને કલેવું કરાવે છે, ગોપીજનો કઈ રીતે હોળી ખેલ કરે છે અને પ્રભુ ગોપીજનોના મનોરથ કઈ રીતે પૂર્ણ કરે છે, એ બધું જ રસ દર્શન આપણે અહીં જોવાના છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ હોળી ખેલના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજ બીરજ મેં હોળી રે રસિયા. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ તહેવારો અને પર્વોનો અનોખો સંગમ છે. તેમાં એક તહેવાર હોળીનો પણ છે. હોળીને આવકાર આપવાની પ્રક્રિયા વસંત પંચમીથી શરૂ થાય છે. વસંતની શરૂઆત થતાં જ ઠંડી ઓછી થવા લાગે છે, વૃક્ષો નવપલ્લવિત બને છે અને શીત પવનની લહેરો પ્રાણવાન થઈને ઉઠે છે. પ્રકૃતિ પ્રાણવાન થતાં જ અનેક હૈયાઓ, અનેક રંગો વિખેરીને રંગબિરંગી થઈ જાય છે. આપણા શાસ્ત્રો કહે છે કે પૂર્વો આવતા જ્યાં લોકો આટલા આનંદિત થઈ ઉઠતા હોય, પર્વો આવતા જ્યાં આટલા લોકો આનંદિત થઈ ઉઠતા હોય, ત્યાં દેવી દેવતાઓ કેમ કરીને પાછળ રહી જાય? એટલે કોઈ ઉત્સવ આવતો હોય તો આપણે કેવા આનંદિત થઈએ છીએ, તો દેવી દેવતાઓ પણ આનંદિત થાય છે. આથી બંગાળમાં દેવી દુર્ગા સાથે માતા અને સંતાનના ભાવથી હોળી ખેલવામાં આવે છે, તો અવધમાં રામ સીતા સાથે રાજા અને પ્રજાજનોના ભાવથી હોળી ખેલવામાં આવે છે. અને વ્રજભૂમિમાં રાધા કૃષ્ણનો સખ્ય ભાવ પણ ગુલાલ રંગે રંગાઈ જાય છે. જો કે દેશભરમાં સર્વત્ર ઉજવાતી હોળીમાં વ્રજભૂમિની હોળીનો રંગ કંઈક અલગ જ હોય છે. તેથી રસિયા ખેલે રસિયા સંગ, રંગ ગુલાલ ના ઉડાવો નંદલાલ. આજ બીરજ મેં હોળી રે રસિયા, હોળી રે રસિયા, બરજોરી રે રસિયા વગેરે રસભર્યા રસિયા પદોથી હોળીનો ઉત્તમોત્તમ રસ વ્રજભૂમિમાં વહે છે. ત્યારે વ્રજમાં રહેલ પ્રત્યેક સ્ત્રી રાધિકા અને પ્રત્યેક પુરુષ કૃષ્ણ બનીને નાચી ઉઠે છે. વ્રજભૂમિ કૃષ્ણની વ્રજભૂમિમાં હોળી ઉત્સવ દરમિયાન રંગ અને મેવા મીઠાઈની મસ્તી ન હોય તો હોળીનો ઉત્સવ સાકર વગરની મીઠાઈ જેવો ફીકો પડી જાય છે. પ્રભુ સંગે સમસ્ત વ્રજ અને વ્રજવાસીઓ હોળી ખેલે છે, રંગો ઉડાવે છે, ફગવા માગે છે, હોળી ગીતો ગાય છે. વ્રજભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ આ ઉત્સવના અધિદેવતા હોવાથી અહીં હોળી એ આનંદ ઉમંગના ઉત્સવ રૂપે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે વ્રજમાં વસંત પંચમીથી હોળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે, કારણ કે ઋતુઓનું ગર્ભાધાન 40 દિવસ પહેલા મનાય છે. હોળીના આ 40 દિવસમાંથી 10 દિવસના 4 યુથાધિપતિ સાત્વિક, રાજસ, તામસ ને નિર્ગુણ ભાવવાળા ગોપીજનો હોય છે અને તેમની સેવાનો ક્રમ 10 દિવસનો હોય છે. આ વ્રજ ભક્તોને માટે વસંત પંચમીથી હોળી આવે ત્યાં સુધી વ્રજમાં પલાશના રંગો દિવસે દિવસે ઘાટા થતા પૂરેપૂરા કેસરિયા થઈ જાય છે. ત્યારે તેમાં સમસ્ત વ્રજ ભક્તો અને કૃષ્ણ ભક્તો રંગાઈ જાય છે.
હોળીના દિવસોમાં વિશ્વભરના કૃષ્ણ મંદિરો અને હવેલીઓમાં વ્રજની જ ભાવના છુપાયેલી છે. તેથી આ દિવસોમાં વ્રજની જ પરંપરાને ચાલુ રાખતા ભક્તો ફાગ હોળી ખેલે છે અને રસિયા, ધમાર તેમજ ડફના નાદમાં કૃષ્ણ ભક્તો ખોવાઈ જાય છે. આ ઉત્સવ દરમિયાન દોલોત્સવ પણ ઉજવાય છે. માતા યશોદાએ સૌ પ્રથમ ડોલોત્સવની શરૂઆત કરી હતી તેવો વ્રજ ઇતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે. એક કથા અનુસાર ઘેરૈયા બનીને નંદલાલ કૃષ્ણે રાધિકાજી અને તેમની સખીઓને ઘેરવાનું નક્કી કર્યું, પરંતુ તેમની સખીઓ શ્રીદામાને પકડીને લઈ ગઈ. ત્યારે રાધિકાજીએ શ્રીદામાને નારીનો વેશ ધારણ કરાવવાની આજ્ઞા આપી. શ્રીદામાએ કહ્યું કે આપને તો કૃષ્ણ જોઈએ છે, તો મને શા માટે નારી વસ્ત્ર ધારણ કરાવો છો? આપને હું કૃષ્ણ લાવી આપું અને બદલામાં આપે મને છોડી મૂકવો. આથી રાધિકાજીએ હા કહી. શ્રીદામાએ ખોટું બોલીને નંદલાલાને રાધિકાજીને પકડાવી દીધા. પરંતુ નંદલાલા જ છે ને, નંદલાલા જ છે એમ સરળતાથી કેમ હાથમાં આવે? આથી નંદલાલાને ચારે બાજુથી ઘેરવા માટે ગોપીઓએ ચારે બાજુથી ઘેરો નાખ્યો. ત્યારથી ઘેરૈયાની પ્રથા વ્રજમાં અસ્તિત્વમાં આવી. જ્યારે શ્રીજી બાવા રાજસ્થાનમાં પધાર્યા ત્યારે આ ઘેરૈયાની પ્રથા પણ રાજસ્થાનમાં આવી વસી. આજે પણ રાજસ્થાનમાં અને વ્રજમાં હોળીના દિવસો દરમિયાન ગલી ગલીમાં ઘેરૈયાની ટોળીઓ ગુલાલ, અબીર, ચૂવા, ચંદન વગેરે લઈને ફરે છે અને માર્ગમાં આવનાર તમામને રંગતા જાય છે. એમાં સ્ત્રી ઘેરૈયાના હાથમાં જો પુરુષ પકડાઈ જાય ને તો તેમને નારીના પરિવેશ અને શ્રૃંગાર ધારણ કરાવાય છે અને ત્યારબાદ નૃત્ય કરવાની ફરજ પાડવામાં આવે છે. વ્રજમાં આ ઉત્સવ ખાસ કરીને ઘેરૈયા તરીકે દેવર ભાભીના મજાક મસ્તીવાળા પવિત્ર સંબંધને વધુ મહત્વ અપાય છે. ભાભી લાઠીનો માર મારે અને દેવર વાંસની ટોપલીથી અથવા ચામડાની ઢાલથી પોતાનો બચાવ કરે. વ્રજની આ પરંપરાને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. હોળી પછીનો બીજો દિવસ ડોલોત્સવ તરીકે ઉજવાય છે. વસંત પંચમીથી ડોલોત્સવ સુધી ફાગ, દોહા, રસિયા, ધમાર વગેરે ગવાય છે. ત્યારે ઝાંઝ, પખવાજ, ડફ, મૃદંગ જેવા વાજિંત્રો વાગે છે. હોળીના પાવન પર્વને માનનાર પ્રત્યેક મન ઉત્સાહથી છલકાઈ જાય છે. હોળીના રંગોત્સવ દરમિયાન વ્રજમાં ધૂળેટી પછી 4 દિવસ તાનો નામના લોકગીતોનો ગાયન શૈલીનો કાર્યક્રમ થાય છે. આ દરમિયાન ઠેર ઠેર ચરકુલા નૃત્ય, હળ નૃત્ય, હુક્કા નૃત્ય, વાંસ નૃત્ય, તખ્ત નૃત્ય, ચાચર નૃત્ય અને ઝૂલા નૃત્ય વગેરે યોજાય છે. શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગમાં આ તમામ લોકગીતો રૂપી ધમાર રસિયા ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓના ભાવથી ગવાય છે, જેને કારણે કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેનો આ ઉત્સવ અલૌકિક બની જાય છે. હોળી દરમિયાન વ્રજમાં બીજું મહત્વ રાધાજી અને કૃષ્ણ કનૈયાની જીતનું પણ રહેલું છે. એક માન્યતા એવી છે કે પ્રતિવર્ષ નંદગામ ગોકુલથી કાનાની ટોળી બરસાના આવે અને રાધા રાણી તેમજ અન્ય સખીઓ પર પોતાનું આધિપત્ય જમાવવા કોશિશ કરે. ત્યારે જો આ આધિપત્યની દોડમાં બરસાનાની સખીઓ જીતી જાય તો આખું વર્ષ કાનાજી અને તેમના સખાઓ રાધાજી અને તેમની સખીઓના દાસ બને અને એ વર્ષ લાડીલીજીનું કહેવાય. અને જો નંદગામ ગોકુલથી આવેલ કાનાજી જીતી જાય તો રાધાજી અને તેમની સખીઓ આખું વર્ષ તેમના કૈયામાં રહે અને એ વર્ષ કૃષ્ણ કનૈયાનું કહેવાય. બીજે વર્ષે હોળી દરમિયાન ફરી નવો જંગ અને નવો દાવ ખેલાય છે. રાધા કૃષ્ણની આ પરંપરા આજે પણ જીવિત છે. તેથી આજે પણ વ્રજના નંદગામ ગોકુલથી ગોપીરૂપી પુરુષોની ટોળી
શ્રી રાધાજીના મંદિર પર આધિપત્ય જમાવવા માટે બરસાનામાં આવે છે. ત્યારે બરસાનાની સ્ત્રીઓ ગોકુલના પુરુષો પર લાઠીમાર કરી તેમનું બરસાનામાં સામ્રાજ્ય થતું અટકાવે છે. અર્વાચીન યુગમાં આ દિવસે ભગવાન કૃષ્ણને માનતા સમસ્ત મંદિરો અને હવેલીઓમાં પ્રભુ સમક્ષ વિવિધ ભોગ ધરવામાં આવે છે. પ્રભુને મંગલ સ્નાન બાદ પાગ, મોરપીંછની ચંદ્રિકા, મલ્લિકા, કુંડલ અને વિવિધ ફૂલોની વનમાલાઓ ધારણ કરાવવામાં આવે છે. હોળીના દિવસોમાં પ્રકૃતિ રંગબેરંગી થઈ ખીલી ઉઠે છે. તેથી પ્રકૃતિના પુષ્પોને ધારણ કરી પ્રભુ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. વસંત પંચમીથી હોળીના દિવસ સુધી ભગવાન કૃષ્ણના ચરણારવિંદને ઢાંકી દઈ તેમના દાસ્ય ભાવને ગુપ્ત રાખી દેવાય છે, જેથી ભક્તોને પોતાના પ્રભુ સાથે સખ્ય ભાવની અનુભૂતિ થઈ શકે. અને ચારે બાજુથી અબીલ, ગુલાલ, ચોવા ચંદન, કેસર પલાશ, જળ ભરેલી પિચકારી ઉડાડીને પ્રભુ સાથે ભક્તો ગોપી ભાવે ખેલી શકે અને તેમના રંગમાં રંગાઈ શકે. વ્રજભૂમિની હોળી વિશે જાણ્યા પછી પુષ્ટિ માર્ગના અષ્ટસખાઓએ આ હોળીને પોતાના પદોમાં કેવી રીતે ગાય તે ઉપર પણ થોડીક નજર કરી લઈએ. અષ્ટસખાઓ કહે છે કે ખેલનો આનંદ વ્રજભૂમિમાં મધ્યાહને પહોંચવામાં આવ્યો છે. ધમાર, રસિયા, હુરિયા, ધ્રુપદ, ફાગના મંગલગાન સાથે ઝાંઝ પકવાજ, થાળી તુરી, ડફ, મૃદંગ વગેરે વાદ્યોના સૂર વહી નીકળ્યા છે. ડફ બાજે નંદ બાબા ઘર કે ડફ બાજે, ચલો ની સખી મિલ દેખન જઈએ. તથા आज बीरज में होरी रे रसिया, आज बीरज में होरी रे रसिया, होरी रे रसिया बर जुरी रे रसिया, होरी रे रसिया बर जुरी रे रसिया, आज बीरज में होरी रे रसिया. નંદાલયમાં મૈયા કહે છે કે લાલન, આપ દાઉ સાથે મળીને કલેવું કરી લો, કારણ કે વ્રજનારીઓ ચોવા ચંદન અગર કુમકુમ લઈને આંગણામાં આવીને ઊભી છે. કરો કલેવું બલરામ કૃષ્ણ તુમ મિલ વ્રજનારી સિમટી સબ આઈ, ચોવા ચંદન અગર કુમકુમા સાજ કામ કી સબ લાઈ. કૃષ્ણ પણ ઉતાવળે ઉતાવળે કલેવું કરીને પોતાની ફેંટમાં ગુલાલ ભરી હાથમાં રંગ પિચકારી લઈ હોરી હે કહેતા ગૃહમાંથી વ્રજનારીઓને રંગવા નીકળી ગયા. ભોર ભયે નંદલાલ સંગ લીએ ગ્વાલ બાલ, ફેંટન ભર્યો ગુલાલ બોલત હૈ મુખ હોરી. બાલ ગ્વાલ સંગ કૃષ્ણનો સ્વર સાંભળીને ગઈકાલ સુધી જે વ્રજનારીઓ ગૃહકાજમાં વ્યસ્ત રહેતી હતી તે વ્રજનારીઓ આજે ગલીઓમાં નીકળી વ્રજનરોને ચુનૌતી આપે કહે છે કે હોરી ખેલ જીતીને બતાવો તો અમે તમને વિજેતા માનીએ. હોરી ખેલુંગી શ્યામ તાતે નાય હારું, ઉત ગુલાલ લાલ ભય બાદર ભર ગડુઆ રંગ કોડારું. ઘરની અંદર સિકુડીને રહેતી આ વ્રજનારીઓના મુખેથી આ વાત સાંભળીને વ્રજનરોને જોશ ચડી ગયો. ગલી કુચીઓમાં શોર મચી ગયો. વ્રજનરો પરસ્પર વાત કરવા લાગ્યા કે આજે તો જેટલી વ્રજનાર મળે તેમને એટલી રંગી નાખો કે કોણ કોના ઘરની વધુ છે એ જ ખબર ન પડે. બસ એક આંખ જ દેખાવી જોઈએ, પણ એને એવી રંગવી કે બીજી વાર વ્રજનરોને ચુનૌતી આપવાનું ભૂલી જાય. વ્રજનરો એટલે કે ગોપ સખાઓ આમ બોલતા બોલતા એકબીજાને કહેવા લાગ્યા, ચાલો બીજા વ્રજવાસીઓને પણ કહીએ. આમ કરી બધા વ્રજવાસીઓ અલગ અલગ થઈ વિવિધ ગલીઓમાં ચાલી નીકળ્યા. કોઈ ગલીમાંથી પસાર થતા વ્રજવાસીઓને શ્યામજી સામે મળ્યા. એટલે ગોપ સખાઓને શ્યામજી સામે મળ્યા.
ત્યારે તેઓએ શ્યામજીને વ્રજનારીઓનો સંદેશો સંભળાવ્યો. ત્યારે શ્યામજી કહેવા લાગ્યા, એમ વ્રજનારીઓને આટલું બધું અભિમાન આવી ગયું છે, ચાલો તેને પાઠ શીખવીએ. આમ કહી શ્યામ સુંદરે ગાગરમાં પલાશનું જળ ભર્યું, ખભા પર અબીર ગુલાલની જોડી ભરાવી, ગોકુળની ગલીઓ ખૂંદવા નીકળી પડ્યા અને માર્ગમાં જેટલી નાની મોટી ગોપી મળે તેમને શ્યામ સુંદર પકડવા લાગ્યા. ગોરી ગોરી ગુજરિયા ભોરી સી મોહે ખેલત મેં હો હોજુ મંત્ર પઢી ડાર્યો તુજુ ગુલાલ. એટલે આ ગોરી ગુજરિયા કહી રહી છે કે તે શું મંત્ર પઢીને મારા ઉપર ગુલાલ છાટ્યો કે હું તો તારામાં મોહી ગઈ. પછી તે પકડેલી વ્રજનારીઓ પર શ્યામ સુંદર રંગની બૌછાર કરવા લાગ્યા. હોરી કો સમય હૈ અવસર જીની કો રિસમાને કાહુ કો હાર તોડે કાહુ કી ચૂરી. ગોકુળની ગલીઓમાં મચેલી ધૂમથી ગોકીરો મચી ગયો. વાતાવરણમાં સંધ્યાના સમય જેવી લાલીમાં છવાઈ ગઈ. યમુનાના તીર ઉપર એક મોટું લાલઘુમ વાદળ ફરી રહ્યું હતું. આ ગોકીરામાં સર્વે ગોપગોપીઓ એટલા તલ્લીન થઈ ગયા હતા કે સર્વે એકબીજાને પકડતા સાથે બોલતા હતા કે કોઈ બુરા મત માનો, હોરી કો સમય है बुरा मत मानो, किसी का हार तोड़ दिया, किसी की चूड़ी फोड़ दी, किसी की आंखों में पिचकारी तान दी. આમ વ્રજનરો અને વ્રજનારીઓ હોળી ખેલમાં ગાંડા થયા હતા. ત્યારે બરસાનામાં રાધિકા રાણીની ગોપીઓની ટોળી ધૂમ મચાવી રહી હતી. જ્યારે ગોકુળની બધી જ વ્રજનારીઓ રંગાઈ ગઈ ત્યારે શ્યામ સુંદરે પોતાના સાથીઓ સાથે હોળી ખેલમાં વિજેતા થયા હોવાનો સૂર ફૂંક્યો. આ સૂર ફૂંકતા ફૂંકતા અચાનક શ્યામ સુંદરને યાદ આવ્યું કે અરે, જ્યાં સુધી પેલી બરસાના વાળીઓને ન હરાવીએ ત્યાં સુધી આ જીત થોડી કહેવાય. પોતાના જંગલમાં તો બધા જ સિંહ રાજા હોય છે, પણ પારકા જંગલમાં રાજા બનીએ તો ખરા વિજેતા કહેવાય. આમ વિચારીને શ્યામ સુંદરે પોતાના ગ્વાલાઓને ભેગા કર્યા અને બરસાને ગયા. ખેલન આયે હરી નંદ ગામતે રંગ ભીને બરસાને. બરસાનામાં નંદલાલ વૃષભાંજીના મહેલ પાસે ગ્વાલાઓ સંગે ઝુંડ બનાવી હોરી ખેલવા લાગ્યા અને વ્રજાંગનાઓ સાથે બરજોરી કરવા લાગ્યા. નંદલાલની બરજોરી જોઈ બધી જ વ્રજાંગનાઓ કીર્તિ રાણી પાસે ગઈ. તેમને જોઈને ઊંચા સ્વરમાં કહ્યું, એટલે કે જેના કારણે રાધા પ્યારી પણ સાંભળી શકે તે હેતુથી ઊંચા સ્વરથી કહ્યું કે માઈ હોરી ખેલે કાન કુંજન में या गोकुल के वेड़े, ढीठ लवार कहियो नहीं मानत वह परियो सबन के पेंडे. વ્રજાંગનાઓની ફરિયાદ સુણી કીર્તિ રાણી આંગણામાં પધાર્યા અને રાધે પ્યારીએ ચંદ્રાવલીને ઈશારો કર્યો. રાધે પ્યારીનો ઈશારો સમજી ગઈ. ચતુર ચંદ્રાવલી પ્રજાંગનાઓ સાથે બહાર ગઈ. પછી પોતાની ચતુરાઈથી સૌ પ્રથમ ગ્વાલોને શ્યામ સુંદરથી દૂર કર્યા અને શ્યામ સુંદરને પકડી રાધે રાણી પાસે લઈ ગયા. નારી ગારી દે ગઈ માઈ હો હોરી આઈ, મદન મોહન પિય બાંસુરી બજાઈ, શ્રવણ સુનત ગૃહ તજ જુર ગાઈ, દૂર જુર ધાઈ. પછી ચંદ્રાવલી સખી કાજળ લઈને આવી અને મોહન પ્યારેની આંખમાં લગાવ્યું. ચંદ્રાવલી અંજન લે આઈ, પકર મોહન જો કી આંખ અંજાઈ. મનોહર પ્યારેને ગોપી વેશ ધારણ કરાવ્યો. તો બી મનમોહને માન ન કર્યું. તેઓ તો રાધે પ્યારીને મનાવવા લાગ્યા કે આજ દિન હોરી કો હૈ, તું જીન માન કરે. મેરો કહ્યો તું માન હઠીલી, कैसे हो गर्व टरे. મોહન પ્યારેની વારંવાર વિનંતી પછી રાધે ફાક ખેલવા માની ગયા. રાધા રસિક કુંજ બિહારી, ખેલે સબ યુવતી જન કહે હો હોરી. ભરત પરસ્પર કાહુ ન સુધ ऐसे, कैसे मन हरत मोहन जोरी.
આમ આખા વ્રજમાં હોળીની ધૂમ મચી ગઈ. રાધા અને શ્યામ પ્રીતમના રંગમાં રંગાઈ ગયા અને ગ્વાલ બાલ નરનારીઓ સર્વે ગુલાલ સંગ લાલ લાલ થઈ ગયા. હોરી ખેલત રાધે કિશોરી બિરજવા કે ખોરી, કેસર રંગ કમોરી ઘોરી કાને અબીરન જોરી. કૃષ્ણ સાથે અલૌકિક ગૃહસ્થાશ્રમ શરૂ થાય છે. જીવ ત્યારે કહે છે, કૃષ્ણ હું તમારો છું. અર્થાત કૃષ્ણને પોતાના અલૌકિક સ્વામીના રૂપમાં તે સ્વીકારે છે. આ રીતે ખૂબ જ સુંદર ભાવ હોળી ખેલનો છે. આ આપણે શ્રવણ કરીએ ને તો આપણા શ્રીનાથજી કઈ રીતે ગોપીજનો સાથે હોળી ખેલ ખેલે છે અને હોળી ખેલના દિવસોમાં પ્રભુની દિનચર્યા કયા પ્રકારે હોય છે તેનું રસદર્શન આપણને અહીં જોવા મળે છે. આજના આ અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. આજ બિરજ में होरी रे रसिया, आज बिरज में होरी रे रसिया, होरी रे रसिया बर जोरी रे रसिया, होरी रे रसिया बर जोरी रे रसिया, आज बिरज में होरी रे रसिया, आज बिरज में होरी रे रसिया. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હોળી ખેલની ભાવનાનો એક નવો પ્રસંગ પ્રાપ્ત થયો છે. તો ચાલો આપણે હોળી ખેલની ભાવના જોઈએ. सब जग होरी या व्रज होरी, सब जग होरी या व्रज होरी. व्रज की होली के बारे में यह एक प्रसिद्ध कहावत है और सटीक भी है, क्योंकि जहाँ देश भर में होली अधिकतम 3 दिन तक मनाई जाती है, वहीं व्रज क्षेत्र में इस त्योहार के रंग महीने भर तक उड़ते हैं. व्रज श्री कृष्ण और राधा की लीला नगरी है, इसलिए यहाँ के स्थानों से लेकर पर्वों तक के भाव उन्हीं से जुड़े हुए हैं. होली भी इसी क्रम में शामिल है. माना जाता है कि कृष्ण राधा और उनकी गोपियों के साथ होली खेलने के लिए अपने ग्वालों के साथ नंदगांव से बरसाना आया करते थे और गोपियां उन्हें लाठियों से मारा करती थी. तभी से यह एक रस्म बन गई. आज भी हुरियार नंदगांव में बरसाना होली खेलने जाते हैं और गोपियां उन्हें लाठी मारती है. इससे यह होली लठमार के नाम से प्रसिद्ध हो गई. होली खेलन आयो श्याम, होली खेलन आयो शाम. नंदगांव के हुरियार यूं ही होली खेलने बरसाना नहीं पहुंच जाते. उनके लिए विधि विधान से लठमार होली खेलने का निमंत्रण जाता है और हुरियार अपने ढाल लेकर होली खेलने पहुंच जाते हैं. इसके साथ ही बरसाने की महिलाएं रंग घोलकर लठ लेकर अपनी पूरी तैयारी रखती है. इस होली में प्रयुक्त लठ से किसी को चोट न लगे, इसका भी विशेष ध्यान रखा जाता है. कुछ इसी तरह से गोपियां भी कृष्ण को रंग लगाने के लिए विभिन्न उपक्रम करती हैं. होली खेलन आयो श्याम. व्रज में सिर्फ अबीर और गुलाल की होली नहीं होती, बल्कि यहाँ फूलों और लड्डू की भी होली होती है. इस क्षेत्र में बहुत से मंदिर हैं और यहाँ पर अनेक प्रकार के फूलों को भक्तों पर उड़ाया जाता है. भजन और लोक गीत भी गाए जाते हैं.
पेश है ऐसा ही एक भजन जिसे सूरदास जी ने लिखा है। मैं होरी कैसे खेलूं रे सावरिया के संग, रंग में होरी कैसे खेलूं रे मैं सावरिया के संग, सावरिया के संग, रंग में होरी कैसे खेलूंगी सावरिया के संग। कोरे कोरे कलश मगाए उनमें घोर्यो रंग, कोरे कोरे कलश मगाए उनमें घोर्यो रंग। भर पिचकारी ऐसे मारी चोली हो गई तंग, रंग में होरी कैसे खेलूं री मैं सावरिया के संग। नैनन सुरमा दातन मिसी रंग होत भदरंग, चुनरी भिगोए लहंगा भिगोए छुटो किनारी रंग, रंग में होरी कैसे खेलूंगी सावरिया के संग। सूरदास को कहा भिगोए कारी कामर अंग, रंग में होरी कैसे खेलूंगी मैं सावरिया के संग। नैनन में पिचकारी दई। कृष्ण की जन्मभूमि और कार्यस्थली होने के कारण यहाँ उनके लिए एक विशेष प्रेम है। वह अनेक आराध्य भी है और सखा भी। यहाँ लड्डू गोपाल के रूप में जो पूजा की जाती है वह कृष्ण को बालक मानकर की जाती है। अपने आराध्य से इस प्रकार की सहज संबंध अति विशिष्ट है। इसी अद्भुत भाव के साथ यहाँ यह गीत प्रस्तुत है। नैनन में पिचकारी दई मोहे गारी दई, होरी खेली न जाए, होरी खेली न जाए, खेली न जाए, होरी खेली न जाए, खेली न जाए, होरी खेली न जाए। नैनन में मोहे गारी दई पिचकारी दई, होरी खेली न जाए, होरी खेली न जाए। क्यों रे लंगर लंगराई मोते कीनी, लियो गुलाल रंग ठाडो मुस्काय, देखो ठाडो मुस्काय, होरी खेली न जाए, होरी खेली न जाए। वृंदावन प्रेम माधुरी, बैठे हरि राधा संग, कुंज भवन अपने रंग, कर मुरली अधर धरे सारंग मुख गाई। मोहन अति सुजान परम चतुर गुण निधान, जान बुझ एक तान चूक के बजाई। प्यारी जब गहियो बीन सकल कला गुण प्रवीण, अति नवीन रूप सहित वही तान सुनाई। वल्लभ गिरी धरन लाल रिजदई अंकमाल, कहत भले भले लाल सुंदर सुखदाई। श्री राधा रमण लाल की जय। जय श्री राधे। राधा कृष्ण की प्रेम लीला होली लीला, प्रेम होली लीला। श्री राधा रानी जी और कान्हा जी की होली का बड़ा ही सुंदर दृश्य જે આપણે અહીં ચિત્રજીમાં આપેલું છે તે। व्रज में वसंत पंचमी से फाल्गुन पूर्णिमा तक 40 दिवसीय होली मनाई जाती है। इसलिए कहा भी गया है, सारे जग में होरी और व्रज में होरा। एक बार श्री राधा जी अपनी सखियों के साथ बैठी थी और उनसे होली मनाने की चर्चा कर रही थी। तभी कुछ देर बाद वहाँ कान्हा जी आए। वो भी उनकी वार्तालाप सुनने लगे और बोले कि हम भी तुम्हारे साथ होली खेलेंगे। श्री राधा जी ने कहा कि ठीक है, पर यदि आप 3 बार में मेरे मुखमंडल पर रंग ना लगा पाए तो आपके नयनों पर मैं काजल लगाऊंगी। कान्हा जी ने कहा ठीक है। अगले दिन कान्हा जी होली खेलने की तैयारी करके आए। साथ लाए होली का केसरिया रंग गुलाल।
राधा जी भी तैयार थी। पहली बार में कान्हा जी ने दोनों हाथों में केसरिया रंग लिया और राधा जी के चारों ओर घूम रहे। राधा जी भी सचेत थी, वो भी सावधानी से देख रही थी कि कब कान्हा जी रंग फेंकेंगे और मैं उस रंग से कैसे बच जाऊं। कान्हा जी ने सोचा कि आज तो बड़े आराम से ही राधा जी को रंग लगा देंगे। और जैसे ही कान्हा जी ने श्री राधा जी को रंग लगाने की कोशिश की, राधा जी सावधान थी, वो तुरंत ही पीछे हट गई और अपना मुख कान्हा जी से दूर कर लिया। इधर कान्हा जी रंग लेकर राधा जी को लगाने ही वाले थे, पर राधा जी के पीछे हटने से सारा केसरिया रंग धरती पर गिर गया। सभी बड़े जोर जोर से हंसने लगे। अब दूसरी बार में कान्हा जी ने उनका ही पीला पटका यानी दुपट्टा लिया, उसमें ढेर सारा गुलाल भरकर उस दुपट्टे को झोली बना लिया और उसको फेंकने के लिए घुमाने लगे। राधा जी भी सावधान थी। अब जैसे ही कान्हा जी ने गुलाल से भरी झोली राधा जी की ओर फेंकी, राधा जी तुरंत ही उस स्थान से हटकर सखियों के साथ दूर खड़ी हो गई। अब कान्हा जी की 2 बारी पूर्ण हो चुकी थी। सब गोप ग्वाल और गोपियां भी आनंद मग्न होकर यह लीला देख रहे थे। अब तीसरी बारी के लिए कान्हा जी भी राधा जी को रंग में रंगने के लिए उत्साहित थे। कान्हा जी ने रंग लिया और राधा जी की और दौड़ लगा दी। राधा जी भी तैयार थी, उन्होंने भी दौड़ लगाई। राधा जी आगे, कान्हा जी उनके पीछे और इनके पीछे सारे गोप गोपियां। कभी राधा जी पेड़ पर चढ़ती तो कान्हा जी भी चढ़ने की कोशिश करते, तो राधा जी झट से नीचे उतरकर कभी अटारी पर पहुंच जाती तो कभी किसी घर में छुप जाती। कान्हा जी उस घर के बाहर ही छुप गए जहां राधा जी थी। कुछ देर पश्चात जब राधा जी को लगा कि अब कान्हा जी नहीं है, तो वो घर से बाहर की ओर आती है। कान्हा जी ने देख लिया, वो भी सावधानी से राधा जी की ओर छिपकर पीछे तरफ से आने लगे। राधा जी को कान्हा जी की आहट सुनाई दी तो वो भी जल्दी से आगे की ओर बढ़ गई। इधर कान्हा जी रंग लगाने की तैयारी में थे। राधा जी के बढ़ जाने के से सारा रंग वहीं घर की दहलीज पर ही गिर गया। सभी फिर हंसने लगे। अब कान्हा जी को राधा जी ने सभी गोप गोपियों के बीच बैठाया और राधा जी ने दोनों हाथों की चारों उंगलियां भरकर काजल लिया और कान्हा जी को आंखों के नीचे गाल तक लगाया। कान्हा जी का यह अद्भुत श्रृंगार देखकर सभी देवतागण भी आकाश से भगवान की जय जयकार करते हुए पुष्प वर्षा करने लगे। बोलो होली के रसिया की जय। कान्हा जी का यह अद्भुत श्रृंगार सभी देवतागण देखकर आकाश से भगवान की जय जयकार करते हुए पुष्प वर्षा करने लगे। ललिता लवंगा लत परिशीलाना कोमला मलया समीरे। અષ્ટક, અહીં હોળાષ્ટક વિશે પણ સમજાવવામાં આવ્યું છે અને સાથે સાથે વસંત, ફાગ, ધમાર અને હોળી દરમિયાન વિશેષ અનન્ય નિત્યક્રમ. અષ્ટક એટલે 8. પશ્ચિમ જેને અષ્ટક કહે છે તેને દેવનાગરી ભાષામાં અષ્ટક કહે છે. આજે શ્રીજી સાથે ભારે હોળી રમાય છે. આપણી પોતાની માર્ગીય પ્રણાલી નિત્યક્રમ મુજબ આજે નાટક શ્રી સ્વામિનીજીના ભાવ સાથે કરવામાં આવે છે. શ્રી સ્વામિનીજીની ઘનિષ્ઠ સખી દિવ્ય રમતમાં મહિલા મિત્ર એટલે કે હોરી નામની મહિલા મિત્ર શ્રી સ્વામિનીજીની આજ્ઞાથી શ્રી પ્રભુ સાથે હોળી રમવા માટે શુદ્ધ પવિત્ર ઈચ્છાઓ ને ઉશ્કેરે છે અથવા આહ્વાન કરે છે. આ સખી ભક્તોના હૃદયમાં કામને ઉત્તેજિત કરે છે અને ભક્તોને ઉત્તેજિત કરે છે. આ રીતે ભક્તોના હૃદયમાં સૌંદર્યલક્ષી આનંદ રાસ ઉભરે છે. યુગલ સ્વરૂપ શ્રી પ્રભુ અને શ્રી સ્વામિનીજી બંને દિવસ અને રાત્રિ દરમિયાન અલૌકિક લીલા નાટકો કરે છે અને તેથી તે હોળાષ્ટક તરીકે ઓળખાય છે. શ્રી પ્રભુ અષ્ટાંગ એટલે કે 8 શાખાવાળા શરીર અને અષ્ટસખી એટલે કે શ્રી પ્રભુની 8 મુખ્ય મહિલા મિત્રો દ્વારા રાસ આપે છે. આજે શ્રી પ્રભુને વિવિધ પ્રકારના નવા સામગ્રીઓ ધરાવવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં વસંત, ફાગ, ધમાર અને હોળી દરમિયાન વિશેષ નિત્યક્રમ. નાથદ્વારા ખાતે શ્રીનાથજીને હોળી ખેલ માત્ર 4
અહીં પાવડર લખ્યું છે, એટલે કે ચોવા, ગુલાલ, અબીર અને ચંદન વડે કરવામાં આવે છે. પ્રથમ ચંદન, પછી ગુલાલ, અબીર અને ચોવા ક્રમમાં ખેલ દરમિયાન શ્રીનાથજી પર લગાવવામાં આવે છે અને છાંટવામાં આવે છે. ચંદન પર સૌપ્રથમ શ્રી સ્વામિનીજીના મહિમાના ભાવનો છંટકાવ કરવામાં આવે છે. ત્યારબાદ ચંદ્રાવલીજી અને લલિતાજીના શ્રી પ્રભુ પ્રત્યેના પ્રેમનો લાલ રંગ છાંટવામાં આવે છે. અને એટલે ચંદ્રાવલીજીના ભાવનો સફેદ રંગ અબીર અને લલિતાજીના ભાવનો લાલ રંગ અને અંતે શ્રી યમુનાજીના ભાવથી ચોવા શ્યામ રંગ છાંટવામાં આવે છે. ખેલ પહેલા શ્રી પ્રભુના ચરણ ઝારીજી, બંટા, ગાદી, તકિયા ને વસ્ત્રથી ઢાંકવામાં આવે છે. આનું કારણ એ છે કે હોળી ખેલ સમાનતા વિના શક્ય નથી, એટલે કે પરબ્રહ્મ અને ભક્ત વચ્ચેનો તફાવત ખેલ દરમિયાન દૂર કરવાનો છે, જેથી ભક્ત સંપૂર્ણ માધુર્ય રસ સાથે શ્રીજી સાથે હોળી રમી શકે. હવે ભક્ત શ્રીજીના ચરણોના દર્શન કરે તો દાસ ભાવ આવે, આમ ચરણોમાં આવરણ આવે. કીર્તન વ્રજ યુવતી સત્સંગે હરિરિહ વસંત પંચમીથી કુંજ એકાદશી સુધી જ્યારે ડોલ કીર્તન શરૂ થાય છે ત્યારે ગવાય છે. ફક્ત રાજભોગ આરતી દરમિયાન જ ફૂલોનો છંટકાવ કરવામાં આવે છે, કારણ કે આ રાસલીલાને ઘણા દેવ ગણો દ્વારા જોવામાં આવે છે અને ઉજવણી કરવા માટે તેઓ તેમની ભક્તિ વ્યક્ત કરવા માટે શ્રી પ્રભુ પર ફૂલોનો છંટકાવ કરે છે. પિચકારી અને રંગોની પોટલી વસંતના પહેલા 10 દિવસોમાં આવતી નથી. કીર્તનકાર ઊભા રહીને કીર્તન કરે છે, કારણ કે જ્યારે ખેલ વખતે સ્વામી અને સ્વામિનીજી બેઠા નથી ત્યારે શ્રી પ્રભુના સેવક કેવી રીતે બેસી શકે? રંગોનો છંટકાવ કર્યા પછી જમીન પરથી રંગો દૂર કરવામાં આવતા નથી અને સાફ કરવામાં આવતા નથી, કારણ કે આનંદાલયના ભાવથી નહીં પણ વ્રજ અંગના ભાવથી છે. આ રીતે હોળી ખેલની ભાવના અહીં વિરામ લે છે. પ્રભુ કૃપાથી બીજું જ્યારે પ્રાપ્ત થશે ત્યારે ફરી આપણે કરીશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. હોલી કે રસિયા કી જય હો, જય હો, જય હો. જય શ્રી કૃષ્ણ.